ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે અત્યારે. રતન ટાટાએ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતર ચઢ તો આવી જ આવે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જ જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો રાખવાનો. એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો ધેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયન બોનાપાર્ટ, બધા. આ બધાના જીવનમાં ઉતર ચઢ આવી જ છે. આ બધા કઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન આવી ગયા. તાર તો ખાલી દુકાનમાં કે દિવાળી વખતે ઓછો ધંધો થઈને શરૂ રડે. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કે પહેલું ઇલેક્શન લડેલા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કે કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો તો એમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું નોકરી કર. અને છેવટે તો એક કઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા થાય. આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે. તમારા બધા પાસે એક ઘર છે, 1 BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ જનરલ ફાઇન. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? હા. ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે તો કે છે. અહીંયા આપણે બેઠેલા બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે, તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો તો કે હા. આ 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં, દુઃખમાં આવે છે?
આ 9 આઈટમ તારી પાસે છે ને, એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ નથી. અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. હા કે ના? હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલાની સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી ગઈ. બહુ થતું હોય એકવાર ફેરવા લઈ આવજે, બીજું શું. પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી. અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે the Mercedes and the Hyundai, they both ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કર્યો ને પછી ખબર પડી કે મર્સિડીઝ ની 4 પૈડા આવી છે, હુન્ડાઈ ની 4 હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે બે પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાની નથી, એ સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે people don't look at your clothes or your face, they look at your virtues in life. 40 વર્ષે કે મને ખબર પડી. કારણ કે 20 વર્ષનો હોય ને ત્યાં સુધી એને એમ થાય કે બધા લોકો મારી સામે જુએ. 30 વર્ષનો હોય ને ત્યારે લોકોને એમ થાય કે લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે. લોકો 50 વર્ષે સેલ્ફ ડાઉટ થાય કે લોકોને મારી કોઈ બહુ ચિંતાઓ પડી એવું લાગતું નથી. અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી. કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી. એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો. કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. તો યુ લીવ અ સેટિસ્ફાઈડ લાઈફ. યુ લીવ ધ લાઈફ ધેટ યુ વોન્ટ ટુ લીવ. હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા હશે? જે વિચારતા હોય, એને સ્વતંત્રતા છે. અમે મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે. આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મેચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મેચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. સો ઇટ ઇઝ માય પાર્ટ ઓફ ધ લાઈફ. હું કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન, ફિનિશ. હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન, તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખવાની. 24 કલાક મનમાં વિચાર રહે છે હું કેવો લાગીશ, લોકો મારા વિશે શું વિચારે છે. કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ નહીં. અરીસા સામે ઉભો હોય ત્યારે ખોટી ભ્રમણા હોય. અરીસા સામે ઉભો હોય ત્યારે શું ભ્રમણા? દરેક વ્યક્તિને કે ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડમાં પહોંચી જાય. એકાદા વુડમાં ચાલત. હોલી, બોલી, કોલી, ફોલી, ટોલી જેટલા છે એમાંથી એકાદા વુડમાં ચાલી જાય, લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય. બધા ક્યાંથી ચડી જાય? એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 ના બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? Why are you? આપણે જીવનને સમજ્યા જ નથી. And that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ થઈ જાય. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 ના બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી પર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો
વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો, તો જીવી શકાશે. અને અસફળતા તો આવશે. થોમસ આલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે. એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલાઈ આવ. તો એના દીકરાએ પૂછ્યું, કેમ મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં હોય, એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય, કેટલી સ્થિરતા કહેવાય. એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ હેપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. આલ્વા એડિસનના પત્ની, ઓહ આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ આલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા, અને કે આમાં ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે કહો ખોટું શું થયું? થોમસ આલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ, ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો. અને તારે એક લોન નું વ્યાજ, એમાં આટલું બધું ટેન્શન. નીકળી જઈશ, ધીરજ રાખ. શું કામ ગભરાય છે, મૂંઝાય છે? નીતિથી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે, એ શસ્ત્રો વાપરી લેવાના. 3 નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરવી. ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને અત્યારે, એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 times. તો તું એક વાતમાં શેનો રડે? એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે, એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું ને ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. કેટલી વાર? એટલે એકવાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10. 6 times. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો. તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખવાનું, થોડુંક સ્વીકારની ભાવના રાખવાની. થાય ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય.